હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર માટે તમારી જે દ્વિતીય પરીક્ષા છે એના માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોમાં આપણે 2020નું પેપર જોવાના છીએ. 2020નું જે પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એમાંથી ગમે તે ક્વેશ્ચન રિપીટ થશે તો તમને આવડી જશે, કારણ કે સંપૂર્ણ સોલ્યુશન આપણે કરેલું છે. હવે 2020ની સાથે આપણે 2022નું પેપર પણ ચેનલ ઉપર મૂક્યું છે. જો ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, કારણ કે બંને ક્વેશ્ચન પેપર તમારે તૈયાર કરવાના છે. બંનેના સોલ્યુશન આપણે મૂક્યા છે અને એની સાથે આપણે આઈએમપી વિડીયોઝ પણ તમને ચેનલ ઉપર મળી જશે. એકવાર જરૂરથી જોઈ લેજો તમામ મટીરિયલ. જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો ગમે તે ક્વેશ્ચન રિપીટ થાય તો તમને સરળ રીતે આવડી શકશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હશે, એ જરૂરથી જોઈન કરી દેજો. ચાલો આપણે જોઈ લઈએ. વિભાગ એ થી શરૂઆત કરી લઈએ. આકૃતિ કે આલેખમાં વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? ચલ, નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? ફ્રીજ. કયા બજારમાં પેઢી એજ ઉદ્યોગ બને છે? ઇજારો. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ચોથા. ભારતમાં બેંકોની સેવાનો આરંભ ખાલી જગ્યામાં થયો તો 1770માં. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે? 51%થી ઓછા. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? ઊંડિયામણ કમાણી. કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? ખુલ્લું અર્થતંત્ર. વિભાગ ડી આપેલો છે 1 ગુણના પ્રશ્નો. આર્થિક વિશ્લેષણના વિભાગો જણાવો. તો પહેલું છે એકમલક્ષી અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. માંગ એટલે શું? તો આ જે જવાબ છે એ ત્રીજા પ્રશ્નોનો છે. ઓકે, તો માંગ એટલે શું? તો કોઈ વ્યક્તિ દ્વારા ચોક્કસ સમય, સ્થળે અને કિંમતે કોઈ વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવવામાં આવે તેને માંગ કહે છે. હવે આપણે ત્રીજો જોઈ લઈએ. માંગ વિધેય શું દર્શાવે છે? તો એ અહીં આપેલું છે કે વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ એટલે સંબંધને માંગ વિધેય દર્શાવે છે. પ્રાદેશિક બજાર એટલે શું? તો કોઈ પ્રદેશ પૂરતા જ કોઈ વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય તો એને પ્રાદેશિક બજાર કહે છે. સમાન ગુણી વસ્તુઓનો અર્થ આપવાનો છે. તો સમાન ગુણી વસ્તુ એટલે એવી વસ્તુઓ જે રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે રીતે સમાન હોય તો એને સમાન ગુણી વસ્તુ કહેવામાં આવે છે. ભારતમાં વેપાર અર્થે આવેલી વિદેશી પ્રજાઓ ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ 4 લખી દેવાય. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો શિક્ષક દ્વારા અપાતી શિક્ષણ પ્રવૃત્તિ, ડોક્ટરની સેવાઓ, વકીલની સેવાઓ વગેરે સેવા ક્ષેત્રમાં આવે છે. પાઠ 7માં તમને મળી જશે. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? તો વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજાર અથવા તો મૂડી બજારમાં બોન્ડ, શેરની ખરીદી માટે જે રોકાણ કરે છે એ રોકાણને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવામાં આવે છે. હવે વિભાગ સી આપેલો છે. વસ્તુ અને સેવાઓનો અર્થ અને ઉદાહરણ સમજાવો. પાઠ 2માં મળી જશે. આ ક્વેશ્ચન જે પણ આપેલા છે તમામ સારી રીતે તૈયાર કરી દેજો. ડિફન વસ્તુ એટલે શું? પાઠ 3. હોમ ચાર્જીસ એટલે શું? પાઠ 7. આર્થિક સુધારાઓની કોઈ પણ 4 પ્રતિકૂળ અસરો પાઠ 8માં મળી જશે. રાષ્ટ્રીય આવકની માર્શલ ફિશરની વ્યાખ્યા પાઠ 9. માથાદીઠ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર પાઠ 9માં તમને મળી જશે. હવે અહીં આપેલો છે વિભાગ ડી. તો એમાં પહેલો પ્રશ્ન છે 3 ગુણનો. પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચેનો તફાવત સમજાવો. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત. પૂર્ણ હરીફાઈના 3 લક્ષણો સમજાવો. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં સમજાવો. પાઠ 7માં મળી જશે. તમામના પાઠ અહીં લખેલા છે, જોઈ લેજો. સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની ટૂંકમાં સમજૂતી પાઠ 7માં મળી જશે. વિભાગ ઈ છે તો મોસ્ટ આઈએમપી છે, કારણ કે ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે, મોટો પ્રશ્ન બદલાતો નથી. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો પાઠ 6. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ પાઠ 9. ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો પાઠ 8. ઉદારીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો પાઠ 8માંથી તમને મળી જશે. મિત્રો, આ તો આપણે વાત કરી 2020ના પેપરની, પરંતુ આની સાથે આપણે 2022નું પેપર મૂક્યું છે ચેનલ ઉપર, તો એકવાર જરૂરથી જોઈ લેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમને. ત્યાં તમારા પેપર તમે મૂકશો આ વખતના તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.